નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે। સુપર સિક્સ સાથે હું છું નીરુ। આજે દિવસભરના 6 વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરીશું। સુપર સિક્સમાં વાત કરવાની છે પતરાના શેડમાં ચાલતી હોસ્પિટલમાં પીએમજેએવાયના કાર્ડથી કરવામાં આવતી સારવારથી લઈને બોગસ તબીબોના પકડાતા રાફડાની વાત કરીશું। અમદાવાદ અને વડોદરા મનપાના અણઘડ વહીવટથી લઈને રાજ્યમાં પકડાતા હાઇબ્રિડ ગાંજાની સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। તો આજે પ્રથમ મુદ્દામાં વાત કરીશું ખેડાના મહેમદાબાદમાં ખાતરજ ચોકડી પાસે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જે માત્ર પતરાના શેડ નીચે ધમધમી રહી છે, છતાં અહીં દર્દીઓને પીએમજેએવાય યોજનાનો લાભ મળી રહ્યો છે, જેના પર TV9ના અહેવાલ બાદ તંત્ર આવ્યું છે એક્શન મોડમાં। બીજા મુદ્દામાં વાત કરીશું રાજ્યના લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાની। મોરબી હોય કે અમરેલી, પોરબંદર હોય કે પછી સુરત, રાજ્યમાં 4 દિવસમાં 7 થી 8 બોગસ તબીબ ઝડપાયા છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના અણઘડ વહીવટની। ક્યાંક બ્રિજ તૈયાર છે અને ચાલુ થઈ શકે તેમ નથી, તો ક્યાંક બ્રિજ બનાવી તોડી અને પછી ફરી બનાવવાનું થઈ રહ્યું છે પ્લાનિંગ। ચોથા મુદ્દામાં વાત કરીશું રાજ્યમાં પકડાતા હાઇબ્રિડ ગાંજાની। અમદાવાદના વટવા પોલીસે 3.60 કરોડની કિંમતનો 12 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે। તો ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી 15 કિલો હાઇબ્રિડ ગાંજો પકડાયો હતો। નશાના નેટવર્ક પર લગામ ક્યારે, તે સવાલ અહીં ચોક્કસ ઉઠી રહ્યો છે। પાંચમા મુદ્દામાં જોઈશું એક એવો દર્દનાક વિડીયો જેમાં એક તળાવ પર ડ્રોન દ્વારા શૂટિંગ થઈ રહ્યું હતું અને મગરમચ્છને લાગ્યું કે તે કોઈ જીવ છે અને તરત જ મગરે તેના પર તરાપ મારી। આગળ શું થયું તે જોઈશું થોડી જ વારમાં। અને અંતમાં વાત કરીશું ચીનના ટોક્સિક વર્ક કલ્ચરની, જ્યાં કર્મચારીઓને માણસ નથી ગણવામાં આવતા, પરંતુ તેમના સાથે થાય છે પશુઓ જેવો વ્યવહાર।